છે ને એને મેન એક રંગુભાઈનો કોઈ ભાઈબંધ છે તેનો વાડો હતો. તેને સામે એક તમે જગ્યા લો તો તમને એક હોટલ બનાવવા આપીશું. હોટલ બનાવ્યાનું હોટલ બની આજે પાર્કિંગ માટે તે હોટલ હોય તો નાખેલી છે. શું છે હે આટલું તો ખબર પડે કે નહીં? પહેલા તમને જ્યારે સ્ટેચ્યુ ની બન્યું તે ટાઈમે તમારી હોટલો ચાલશે, તમારી દુકાનો ચાલશે, તમારી રોજગારી મળશે, બરાબર બધું સ્ટેચ્યુ બનાવી દીધું, પછી બધો વિકાસ કરી, પછી ઉમરાવાળી લાખની લીકાડી મેલા આજે કેળાની લારીઓ ની કરવા દેતા. તેથી પૂછી આવજો તા ખબર પડે. બીજાના મોઢે ની સમજવાનું, જાતે સમજવાનું છે. જે વ્યક્તિ જોડે જે બનાવ બનેલો છે તેનેથી પૂછો તા ખબર પડે. એટલે જે હશે હકીકત જાણીને કહેવાનું. અંધારામાં ગોળી ફોડવા તમારી જવાની ને નક્કર હાથું દેખીને ફોડવા વાળા તે કોણે છે? બીજો આપણા નસવાડી તાલુકામાં હાઇડ્રો પ્રોજેક્ટ કરીને આવે એ બધા આદિવાસીનો વિસ્તાર છે. તો એટલી તો ભાન પડે કે જે બી પ્રોજેક્ટ આવે તે આદિવાસી વિસ્તારમાં જ કેમ આવે છે. ભારતમાલા પ્રોજેક્ટ આવ્યો 68 ગામના જાય આયા વડા તલાવ આ નસવાડી એ બાજુ ની જવાનો છે. 2020 પહેલા એક ઘણો પહેલો સર્વે થયો, 21 મહિનો બહુ વિરોધ થયો, તે સત્તા પણ આજે 5 વર્ષથી હવે એનું ચાલુ છે. એટલે એમની સમજતા હે કે આ 28 ગોમડા આજે તૂટી જાય, 5 વર્ષ 10 વર્ષ 50 વર્ષ બોલાવી દે પણ ઈતા કાલે વધી જાય એવું નક્કી નહીં. મેં પણ કોઈ બી પેલો જયનંદ પટેલ જે તાપી લિંક એમ કરી 82 ગામડાનો પ્રોજેક્ટ તે પણ આદિવાસી વિસ્તારમાં. તો મારે એટલું જ કહેવાનું છે કોઈ બી પ્રોજેક્ટ આદિવાસી વિસ્તાર में કેમ આવે છે? બીજા વિસ્તાર में બીજે બધી ઘણી જગ્યા છે ને આપણે તમે બધા ફરવા કોઈ દાડે જતા કે